નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. સ્પાર્ક ટુડે ન્યૂઝના અમારા લાઈવમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, રાજપૂત સમાજનું માન અને સ્વાભિમાન એ જ ઘરેણું છે, અને આ સ્વાભિમાન જેમનું ઘરેણું છે તેને ઠેસ પહોંચી છે, તેમની લાગણીઓને ઠેસ પહોંચી છે. પરસોત્તમ રૂપાલા કે તેમના દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો હતો, હવે આ જે વાણી વિલાસ કરવામાં આવ્યો હતો તેને જ લઈને પહેલા તો રાજકોટમાં વિવાદ ઊભો થયો હતો, પરંતુ હવે આ જે વિવાદ છે તે રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતભરમાં આ જે વિવાદ છે તે ફેલાયો છે. મધપૂડો છંછેડાયો છે, પરંતુ સંવાનું નામ નથી લઈ રહ્યો. તો દર્શક મિત્રો, આજે વિવાદ સર્જાયો છે. ઠેર ઠેર આવેદનપત્ર પણ આપવામાં આવી રહ્યા છે, ઠેર ઠેર અલગ અલગ માંગણીઓ પણ કરવામાં આવી રહી છે. અને આ પહેલાં પણ જો વાત કરું કે જ્યારે આ વિવાદ જ્યારે સર્જાયો હતો અને ત્યારબાદ પરસોત્તમ રૂપાલા દ્વારા 2 વખત હાથ જોડી અને માફી પણ માંગવામાં આવી હતી, તેમ છતાં પણ જે રાજપૂત સમાજ છે તેમના દ્વારા હજી પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે માફી નહીં પરંતુ તેમની ટિકિટ રદ કરવામાં આવે. હવે આ અંગે અત્યારે વડોદરાથી રાજપૂત સમાજના જે મહિલાઓ છે તે અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે. અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘના જે સૌરાષ્ટ્ર કચ્છ મહિલા પાંખના પ્રમુખ છે કુંદનબા જાડેજા, અને સાથે જ રાજપૂત મહિલાઓ જે છે તેઓ પણ અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે. આપણે તેમની પાસેથી જાણીશું કે તેમનું શું કહેવું છે. અત્યારે જે વિવાદ વકર્યો છે તેમની સાથે જ આપણે તેના અંતર્ગત આપણે વાત કરીશું. આપનું સ્વાગત છે મારા સ્ટુડિયોમાં. જી, આપને હું પૂછવા માંગીશ કે આજે વિવાદ સર્જાયો છે તો પહેલાં તો રાજકોટમાં સ્ટાર્ટ થયું છે. રાજકોટમાં જે પદ્મિનીબાવાળા છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, અને અત્યારે ધીમે ધીમે વડોદરામાં પણ જોવા મળી રહ્યો છે. વડોદરામાં પણ આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે, તો તે અંગે શું કહેવું છે આપનું? બસ, અમને રૂપાલા સાહેબ સાથે જ વાંધો છે. અમારા આખા સમાજના બહેનો માટે ગમે તે ભદ્ર ટિપ્પણી કરી છે એમને. અમારા બધા બહેનો સાથે જ છીએ. અમે ગઈકાલે આવેદનપત્ર પણ આપ્યો જ છે, પણ અમારે સંકલન સમિતિનો જ્યારે નિર્ણય આવશે ત્યારે અમે આનેથી પણ ઉપર જઈશું. અમે આખું મોટું સંમેલન કરશું, કારણ કે આ અમે સાંખી નહીં લઈએ. રૂપાલાભાઈ છે એ બહુ સિનિયર સિટીઝન માણસ છે, એક ડાયરાના કલાકારના માણસ છે. એ જો રાજપૂત સમાજના બહેનો દીકરીઓ માટે આવું બોલે એ અમને કાંઈ યોગ્ય લાગતું નથી. અમે એનો તો બહુ જ વિરોધ કરશું. અમારા આખા સમાજમાં એનો વિરોધ થયો છે, અને આના માટે તો અમે કોઈ માફી દેવા જ તૈયાર નથી, કારણ કે આ સમાજ વિશે બોલ્યા છે, બહેનો દીકરીઓ માટે બોલ્યા છે. બધા રાજપૂતાણીના લોહી ઉકળી ગયા છે કે આની કોઈ દિવસ માફી ન હોય. તો હું હવે આપને પૂછવા માંગીશ કે પરસોત્તમ રૂપાલાની જો આપણે વાત કરીએ કે જેઓ અત્યારે રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવાર છે, તો આ પહેલાં જે રાજપૂત સમાજ સાથે તેમના સંબંધ સારા હતા, કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ જ સારા હતા, પરંતુ અચાનક જ તેમના દ્વારા આજે વાણી વિલાસ કરવામાં આવ્યું છે, ટિપ્પણી કરવામાં આવી છે, તો આ અંગે શું કહેશો? બસ, અમને આવી કલ્પના નહોતી કે રૂપાલા સાહેબ આવું બોલે. અમને તો અમારા રાજપૂતની લોહીને પ્રમાણે રૂપાલા સાહેબ કહીશું, રૂપાલાભાઈ કહીશું. અમને આવો અમને કોઈ દિવસ વિચાર નહોતો આવ્યો કે આ ડાયરાના કલાકાર માણસ જે રાજપૂતનો આખો ઇતિહાસ જાણે છે એ ભાઈ જો આવું બોલે તો એની માફી તો હોય જ નહીં. અમારા રાજપૂતોના લોહી ઉકળી ગયા. રાજપૂતનો એક દીકરો હોય તો ચારે બાજુ કોઈ પણ જગ્યાએ લડાઈમાં પણ ઊભો રહ્યો છે. કોઈ પણ બેન દીકરીઓની લાજ હોય, કોઈ પણ બેન દીકરીઓ ગમે ત્યાં નુકસાનીમાં હોય ત્યાં પહોંચી જાય છે. આ રાજપૂતનું લોહી છે અમારું. રાજપૂત માટે, રાજપૂતાણી માટે આવા શબ્દ વાપરે એ તો અમે કેમનું સાંખી લઈએ? જી બિલકુલ, આપ જણાવશો કે ટિપ્પણી તો કરી છે પરંતુ આજે બહેનો દીકરીઓ ઉપર કરી છે, તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે એના લીધે આ વધારે પડતો વિવાદ વકરી રહ્યો છે? હા જી, અમારો આખો ઇતિહાસ જાણવા છતાં કોઈ અણઘડ માણસ તો છે નહીં રૂપાલા. આવો અમારો આખો ઇતિહાસ જાણવા અમે એમને બહુ માનની દ્રષ્ટિ જોતા હતા, પણ અમને આવી ખબર નહોતી કે આના દિલમાં આટલું પાપ છે. આ ન બોલવું જોઈએ, કારણ કે આ અમારી બહેનો દીકરીઓ અમારા જૂના ઇતિહાસ પણ એ જાણે છે. એટલે અમને બહુ દુઃખ થાય છે. બધા રાજપૂતાણી બહેનોના લોહી ઉકળી ગયા છે. બહેનો ઉપર હાથ નાખવાની વાત થઈ હતો, એટલે અમે કંઈ સાંખી નહીં લઈએ અને આને માફી ન હોય. જી બિલકુલ. આપ જણાવશો ભાવનાબા ચુડાસમા, આતા કુંદનબા જાડેજા, અને હવે ભાવનાબા ચુડાસમા આપને હું સ્વાગત કરું છું. જી, આપ જણાવશો પુરુષોત્તમ રૂપાલા વિશે જે અત્યારે વિવાદ સર્જાઈ રહ્યો છે. વડોદરામાં પણ તમામ જે મહિલાઓ છે સમાજના આગળ આવી ગયા છે અને તેઓ કાલે કલેક્ટર કચેરી પણ પહોંચ્યા હતા, તો આપના મતે અત્યારે શું કહેવું છે, શું થવું જોઈએ? બસ, અમારો બધાનો મત એક જ છે. અમે ઘરોઘરથી અત્યારે બધા આખા બહોળાના મહિલા બધા બહાર નીકળી ગયા છીએ. અમારો બધાનો ધ્યેય એક જ છે કે બસ રૂપાલાભાઈ અત્યારે બસ રાજીનામું દઈ દે, બીજું કાંઈ અમારે જોતું નથી. માફી તો અમારે જોતી જ નથી, આજે નહીં ને કાલે નહીં. બસ અમારા બધા એમને બૈરા ઉપર અત્યારે ટિપ્પણી કરી છે ને એ ખોટી છે. બસ બીજું અમારે કાંઈ નથી જોતું. અમને ભાજપ આવે એ સારું છે, નરેન્દ્ર મોદી આગળ આવે એ બધું સારું છે, પણ રૂપાલાભાઈ નહીં. બસ છેલ્લી ને પહેલી અમારી વાત એક જ છે કે રૂપાલાભાઈ રાજીનામું દઈ દે. જે એટલે કહી શકાય કે
ભાજપ સાથે કોઈ વેર નથી ના જે જી છે ના એ- બિલકુલ નહીં. જી. ભાજપ સાથે અમારે કાંઈ વેર નથી. જે છે એ અમારા રૂપાલાભાઈ સાથે જ વેર છે. બસ અમારી માંગ જ એક છે બધાયની કે રૂપાલાભાઈ અમને રાજીનામું બસ દઈ જ દે, બસ બીજું કાંઈ અમારે નથી જોતું. જી બિલકુલ કહી શકું કે રાજપૂત સમાજની એક માન મર્યાદા હોય છે હાજી, અને ખાસ હાજી. કરીને મહિલાઓ માટે કે તે ઘરથી ઓછા બહાર નીકળતા હોય છે નીકળે છે, હા. અને અત્યારે આવા વિવાદમાં તેમને બહાર નીકળવું પડ્યું છે તો હાજી. તેના વિશે શું કહેશો? બસ કાલે અમે કલેક્ટર કચેરીમાં ગયા હતા, ત્યાં તમે જી. જોઈ શકશો જી. અમે બૈરાનો બહુ જ આક્રોશ હતો, બહુ જ તે એમ એટલે બધાયને નારાજગી બહુ જ છે. જી એટલે અમારે ગમે એમ કરીને એમની ટિકિટ અમારે રદ જ કરવી છે, બીજું કાંઈ અમારે નથી જોતું. બસ જી પહેલી વાર એવું બન્યું હશે ઇતિહાસમાં કે આટલી મોટી સંખ્યામાં જે રાજપૂત સમાજના હાજી. જે મહિલાઓ છે તેમને બહાર બહાર આવવું નીકળ્યા છે, પડ્યું છે હા, અને આવી બહુ. રીતે વિરોધ પ્રદર્શનમાં પોસ્ટર ને બેનર સાથે તેમને બહાર આવવું પડ્યું છે. અમારે જરૂર જ હોતી નથી બારે આવવાની, જી, કારણ જી. કે અમારે ભાઈઓ એટલા સક્રિય હોય છે એટલે અમારે બારે આવવાની જરૂર નથી પડતી, પણ અમને ટિપ્પણી અમારા ઉપર કરી છે જી જી એટલે અમને બારે આવવું પડ્યું છે આજે ઘરની બારે. બસ અમારી એક જ માંગ છે કે રૂપાલાભાઈની ટિકિટ બસ રદ થાય, બીજું કાંઈ નહીં. જી બિલકુલ આપની સાથે અલ્પાબા જાડેજા પણ જોડાઈ ગયા છે. આપની સાથે હું પૂછવા માંગીશ કે આપનું શું કહેવું છે, જેમ કે અત્યારે ભાવનાબા જે જોડાયા હતા એમને તો કીધું કે આવી રીતે થવું જ જોઈએ અને અત્યારે સતત એનો જ વિરોધ થઈ રહ્યો છે, તો શું લાગી રહ્યું છે કે ગઈકાલે એક બેઠક થઈ હતી અને હજી પણ આજે પણ એક બેઠક છે, તો શું થવું જોઈએ? કદાચ અગર આપણે ફેવરમાં જે છે રાજપૂત સમાજના ફેવરમાં જો નિર્ણય ના આવ્યો તો આગળ શું કરશું? રૂપાલા સાહેબે જે વાણીવિલાસ કર્યો છે તે બિલકુલ યોગ્ય નથી. જી રાજપૂત સમાજ અને રૂપાલા સાહેબ તો જાહેર જીવન સાથે સંકળાયેલા છે અને ડાયરાના માણસ છે, તો બેન દીકરીઓ વિશે આવો વાણીવિલાસ તો બિલકુલ સ્વીકાર્ય નથી. જી એટલે સમાજ અમારે રાજપૂતના બેન દીકરીઓને પણ કે રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થવી જોઈએ. જી બિલકુલ, જે રીતથી રાજપૂત સમાજનો જે ઇતિહાસ અત્યારે આપણને કઈ બતાવે છે કે ઘણા બધા તેમને ભોગ આપ્યા છે અને આ પહેલાં પણ જો વાત કરું તો પરસોત્તમ રૂપાલા દ્વારા બહેનો દીકરી ઉપર તો કીધું જ છે, પરંતુ રાજા મહારાજા ઉપર પણ એમને ટિપ્પણી કરી છે, તો એ અંગે શું કહેશો આપ? આપણા લોકશાહી માટે રજવાડાઓએ પોતાના રજવાડા સોંપી દીધા ત્યારે આપણે આ લોકશાહી લાવી શક્યા છીએ, તો આપણે એ તો કોઈ દિવસ જિંદગીમાં ભૂલાશે જ નહીં. એના હિસાબે આપણો ઇતિહાસ ઉજળો છે. એટલે રૂપાલા સાહેબે આજે વાણીવિલાસ કર્યો છે જી. એના માટે આપણે એને ટિકિટ રદ થવી જોઈએ. એક જ માંગ છે, કોઈ પક્ષ સાથે વાંધો નથી, જી પણ રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ. જી બિલકુલ. જી આપ જણાવશો કે જેમ કે બહાર આવ્યું છે કે કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ સમાજ કે કોઈ પણ જાતિના લોકોને ટિકિટ આપવામાં આવે પરંતુ તેમની ટિકિટ રદ કરવામાં હા, આવે, બેન. તો હવે આ અંગે શું કહેશો? બસ અમે પટેલને આપે, વાણિયાને આપે, કોઈ પણને આપે, અમને એનો કોઈનો વાંધો નથી, કોંગ્રેસનોય વાંધો નથી, ભાજપનોય વાંધો નથી, જી. અમે ભાજપમાં જ છીએ, અમને કોઈ જાતનો વાંધો નથી, પણ રૂપાલાભાઈના આ શબ્દથી જ અમને દુઃખ થઈ ગયું છે કે એ માણસ અમારે ન જોઈએ. બાકી પટેલને આપે, કોઈ પણને આપે, જી. કોઈ પણ સાથે, કોઈ પણ પક્ષ સાથે અમને વાંધો નથી, ભાજપનો તો વાંધો જ નથી અમને, જી જી પણ રૂપાલાભાઈની ટિકિટ કટાવવી જોઈએ. જી બિલકુલ. તો આજે પણ આપણે વાત કરીએ કે આજે પણ 3 વાગે બેઠક છે અને તેમાં ઘણા બધા સંગઠનો ત્યાં પહોંચી રહ્યા છે, તો શું લાગી રહ્યું છે કે આજની બેઠકમાં અત્યારે શું સંભાવનાઓ જોવા મળી રહી બસ છે? અમને તો એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ કપાવવી જ જોઈએ, એ જ આવવું જોઈએ, નહીંતર પછી અમે આગળ ઉપર મોટું સંમેલન 6-7 તારીખે રાજકોટ કરવા જઈ રહ્યા છીએ. અમારી જી. સંકલન સમિતિ નક્કી કરશે, એ પ્રમાણે જ અમે કરીશું કામ. રાજપૂતાણી બધા બહાર જ બેઠા છે, રાજકોટમાં બી ઉપવાસ ઉપર ઉતરી ગયેલા છે, પદ્મી વાળા અને બીજા 2-3 બહેનો, જી. એ અમારા જ બહેનો છે, કારણ કે એમને લોકોને બહુ દુઃખ લાગી છે. ગઈકાલે અમે કલેક્ટર કચેરીએ ગયા હતા દેવા આપણું આવેદનપત્ર, પણ અમને બહુ દુઃખ લાગ્યું કે રાજપૂતોના દીકરીઓને લેડીઝને અમારે અહીંયા કલેક્ટર કચેરી સુધી પહોંચવું પડે, જી. પણ આમની એક ટિપ્પણી માટે થઈને જ અમારા લોહી ઉકળી ગયા છે. જી બિલકુલ, બિલકુલ સાચી વાત છે આપની. તો આ હતા દર્શક મિત્રો આપણી સાથે મહિલા સમાજના તમામ જે મહિલાઓ છે અને સાથે જ કુંદનબા જાડેજા કે જેઓ સૌરાષ્ટ્ર કચ્છ મહિલા પાંખના પ્રમુખ છે તેઓ પણ જોડાયા હતા. તેમની પાસેથી આપણે જાણવાની કોશિશ કરી કે તેમનું શું કહેવું છે. અત્યારે આજે વિવાદ વકર્યો છે તે સંવાદનું નામ નથી લઈ રહ્યો અને તેના વિશે તેમનું શું કહેવું છે તેઓને પ્રતિક્રિયા આપી. હવે આપણી સાથે બીજા પણ અન્ય જે રાજપૂત સમાજના જે મહિલાઓ છે તેઓ પણ જોડાઈ રહ્યા છે. આપણે તેમની પાસેથી જાણવાની કોશિશ કરશું કે તેઓ શું કહી રહ્યા છે. ક્ષત્રિય સમાજની રોશની જે જ્વાળા છે તે આખા ગુજરાતને તેને લપેટમાં લઈ લીધી છે. અત્યારે જે ક્ષત્રિય સમાજ છે તે હઠ પકડીને બેઠું છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, એટલે કે રાજકોટના લોકસભા બેઠકના જે ઉમેદવાર છે તેમની ટિકિટ રદ થવી જોઈએ. તેના જ લઈને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને અત્યારે
અન્ય જે મહિલાઓ આપણી સાથે જોડાઈ રહ્યા છે, રાજપૂત સમાજના જે મહિલાઓ છે, તેમાં અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘના અધ્યક્ષ દશરથબા પરમાર છે, સાથે જ હેતલબા ચુડાસમા અને બીનાબા પરમાર અમારી સાથે જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. જી, આપને હું પૂછવા માંગીશ કે શરૂઆતથી જ જો વાત કરું કે આ વિવાદ જે છે એનો મેઇન આપ મુદ્દો જણાવશો કે કયા મુદ્દાને લઈને આજે વિવાદ સર્જાયો છે? જય માતાજી. જય માતા. હાજી, એક જાહેર કાર્યક્રમમાં પુરુષોત્તમભાઈ ત્યાં ગયા હતા અને એ એક રૂખી સમાજનો કાર્યક્રમ હતો અને એ સમાજમાં અમારા રાજપૂત સમાજના જે ઉજળો ઇતિહાસ છે ને એમને કલંકિત લાગે ને એવા શબ્દોથી ઉચ્ચાર કરી અને રૂખી સમાજને સારો બતાવવા માટે અને એ એક વર્ગને સારું દેખાડવા માટે થઈ અને અમારા ક્ષત્રિય રાજપૂત સમાજને નીચું દેખાડવા માટે થઈ અને એમના ઇતિહાસ વિશે એવી ટિપ્પણી કરી છે ને કે જે રાજપૂત સમાજ સાંખી ન શકે. જી જી, બિલકુલ. તો પહેલાં તો જે પુરુષો છે રાજપૂત સમાજના એઓ બહાર આવ્યા હતા અને હવે ધીમે ધીમે તમામ મહિલાઓને પણ આવવું પડ્યું છે, કેમ કે વિરોધનો અંત નથી આવી રહ્યો. તો જ્યારે વિરોધ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે પુરુષોત્તમ રૂપાલા દ્વારા 2 વખત હાથ જોડીને માફી માંગવામાં આવી હતી, તેમ છતાં પણ તેમને માફી નથી આપવામાં આવી. તો શું કહેશો તેના વિશે? હાજી, પુરુષોત્તમભાઈ જે માફી માંગી છે ને જી, એ બીજી વાર જે માફી માંગી ને એ એમને પક્ષને વફાદાર રહેવા માટે કે મારા થકી પક્ષને નુકસાન ન થાય એટલે એમને માફી માંગી છે, નહીં કે રાજપૂતના હૃદયોમાં સ્થાન લેવા માટે. એટલે એ એવી માફી માંગી છે ને એટલે માફી અમે આપી નથી. રાજપૂત ક્ષત્રિય સમાજે એમને માફી નથી આપી કે માફી આપવા માટે લાયક નથી અને પાત્રતા જ નથી ધરાવતા. જે વ્યક્તિને માફી માગવાનો અંદરનો ભાવ, એની જે નમ્રતા કે એની જે ભૂલ થઈ છે એ સ્વીકારવાની એની વાત જ અલગ હતી, પણ એ તો પક્ષ માટે થઈને પક્ષને નુકસાન ન થાય એ હેતુથી એમને માફી માંગી છે, એટલે માફી અત્યારે આપી શકાય એવું નથી. જી બિલકુલ. તો એમના દ્વારા તો માફી માંગવામાં આવી, પરંતુ ગઈકાલની જો વાત કરું, પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા પણ એક બેઠક બોલાવવામાં આવી હતી અને તેમને પણ જાહેરમાં હાથ જોડીને વિનંતી કરી છે કે રાજપૂત સમાજ આજે માફી છે તે એક્સેપ્ટ કરી લે અને આ વિવાદ અહીંયા જ અંત લાવી દે. તો એ વિશે શું કહેશો? હાજી, એ CR પાટીલ સાહેબને હું વંદન કરું છું. એ આટલા મોટા વ્યક્તિ અને પ્રદેશ કક્ષાના છતાં એમને માફી માંગી એટલે અમને ખૂબ જ એમના પ્રત્યે માન છે, પાટીલ સાહેબ પ્રત્યે. અને પાટીલ સાહેબે હકીકતમાં એમ કે વાતાવરણ શાંત થઈ જાય એના હિસાબે માફી માંગી છે. પાટીલ સાહેબની વાત અમને ખૂબ ગમી, સાચી છે, પરંતુ રૂપાલાભાઈએ જે ઇતિહાસને મરોડીને ઇતિહાસ માટે રાજપૂત સમાજ હંમેશા સમર્પણ અને બલિદાનથી જ ઇતિહાસ રચાણો છે અને એવા ઉજળા ઇતિહાસને એમને પોતાની ખોટી ટિપ્પણીથી રજૂ કર્યો ને એટલે આ માફી નથી આપી શકાય એવું. CR પાટીલ સાહેબે ભલે માગી, પણ આજે અમારા ઇતિહાસ વિશે આજે આ બોલ્યા, કાલે બીજા પણ એવા વ્યક્તિ બોલી શકે અને વારંવાર ઇતિહાસને તોડી મરોડી અને ખોટી ટિપ્પણીથી ઉજળા ઇતિહાસને જો ખડે તો રાજપૂત સમાજ ન સાંખી લે. એટલે CR પાટીલ સાહેબની માફી યોગ્ય છે, પણ પુરુષોત્તમભાઈની અમે નથી આપી શકીએ. જી બિલકુલ. આપે જેમ જણાવ્યું તેમ પૂર્વ મુખ્યમંત્રી આપણા શંકરસિંહ વાઘેલા, તેમના દ્વારા એક સામે નિવેદન આવ્યું છે કે તેમને કહ્યું કે વડોદરા અને બનાસકાંઠાના જે ઉમેદવાર છે તેમની ટિકિટ બીજાને આપી દેવામાં આવી, ટિકિટ કેન્સલ કરી દેવામાં આવી, તો રાજકોટમાં કેમ નથી થતું? તો એ અત્યારે રાજપૂત સમાજના જે ફેવરમાં આવ્યા છે, તેમના સપોર્ટમાં આવ્યા છે, તેમના વિશે શું કહેશો? જી હા, શંકરસિંહ બાપુ સાહેબે ખરેખર ખૂબ એક રાજપૂતના દીકરા તરીકે રાજપૂતના હોવાનું અમને પણ બહુ ગૌરવ છે કે શંકરસિંહ બાપુએ ખૂબ એટલે ખૂબ સારી વાત કરી છે, ખૂબ સમાજ સ્પર્શી વાત કરી છે અને દરેકના હૃદયમાં વસી જાય એવી સરસ વાત કરી છે અને એ વાત યોગ્ય જ છે શંકરસિંહ સાહેબની. જી જી બિલકુલ. અને કરણી સેનાની વાત કરું, કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત છે, તેમને ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે રાજપૂત સમાજ માટે થઈને. પોતાનું જે સ્વાભિમાન કહી શકાય ને કે રાજપૂત સમાજનું સ્વાભિમાન છે તેને ઠેસ પહોંચી છે અને તેમના માટે થઈને ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. અને હજી પણ માહિતી મળી રહી છે કે ઘણા બધા હજી આગળ આવી રહ્યા છે કે તેઓ પણ રાજીનામું આપવા તૈયાર થઈ ગયા છે. તો એ માટે શું કહેશો? હાજી,
શેખાવત સાહેબે રાજીનામું આપ્યું, ખરેખર ખૂબ સારી વાત છે અને બિરદાવા જેવી વાત છે કે જે વ્યક્તિ હજી હમણાં જ ભાજપનું શરણું લીધું હતું, ભાજપમાં ભયડાતા, ભાજપ એને હોદ્દો આપવાની શક્યતાય હતી, પણ એક સમાજના વ્યક્તિ હતા અને સમાજ પ્રત્યેની ભાવના અદમ્ય હતી, એટલે શેખાવત સાહેબે રાજીનામું આપ્યું ને અમને બધાને ખૂબ ગમ્યું છે. અને હકીકતમાં તો એ મિલિટરીમાં ગયેલા વ્યક્તિ છે, મિલિટરી મેન છે. એ વ્યક્તિ આટલું બધું નમ્ર ન બને, પણ સમાજ એને હૃદયમાં વસ્યો છે, રૂવે રૂવે સમાજ છે, એટલે એને માફી માંગી, એટલે એને પક્ષ મૂકી દીધો. એટલે અમારા માટે બહુ ગૌરવની વાત કહેવાય. અને હું પણ સેલ્યુટ કરું છું શેખાવત સાહેબને કે સમાજને સાથે રાખો, સમાજ થકી તમે ઉજળા છો, નહીં કે અન્ય થકી એમ. જી બિલકુલ. અને આજે અમદાવાદમાં ગોતામાં 3 વાગે જે બેઠક મળવાની છે, રાજપૂત સમાજ એસોસિએશનના જે અલગ અલગ સંગઠનો છે તેઓ પણ પહોંચવાના છે આજે, તો એ જ રિઝલ્ટ આવશે. હવે તેને લઈને શું તૈયારી છે, કે સમાધાન આવશે કે પછી અગર વિરોધ ચાલુ રાખવાનો રહેશે તો આગળ શું રણનીતિ અપનાવવાની છે? જી હા, સંકલન સમિતિ અત્યારે ગુજરાતભરની આમ તો 140 જેટલી સંસ્થાઓ છે, પણ આ 90 સંસ્થા હમણાંથી લગભગ 15-20 વર્ષથી સાથે જોડાયેલી છે. એ 90 સંસ્થાના પ્રતિનિધિઓ, પ્રમુખશ્રીઓ આજે દર વર્ષે એક કોઈપણ જિલ્લામાં ભેગા થાય છે અને રાજપૂત સમાજના ક્યાંય કાંઈ પ્રશ્ન હોય તો એના માટે કઈ રીતે નિરાકરણ લાવવું, સમાજલક્ષી અને સમાજ સેવાના કેવા કાર્યો કરવા, એના માટે જોડાયેલો છે સંકલન સમિતિ. એટલે સંકલન સમિતિ એટલે ગુજરાતની બધી સંસ્થાઓના હોદ્દેદારો આવી ગયા અને એમની સાથે અમદાવાદમાં જે મિટિંગ થવાની છે, અને એ પૂરેપૂરા 90 હોદ્દેદારો સાથે નહીં, પણ એમાં જે કોર કમિટીમાં છે ને એની સાથે જ આજે મિટિંગ છે. અને કોર કમિટી પછી જે નિર્ણય લેશે એના બાદ બીજા એમ કે નાના સંસ્થાના પ્રમુખોની સાથે વાતચીત થશે. પણ ત્યાં જો સારો એવો એમ કે નિર્ણય આવી જાય કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવાની છે, તો પછી આગળની કોઈ પ્રવૃત્તિ કે કોઈ કાર્યવાહી નહીં રહે. પણ લાગતું નથી કે સંકલન સમિતિ છે ને એ સમાજ સાથે જોડાયેલી છે, સમાજનો સૂરજ ત્યાંય રજૂ કરવાના છે અને સમાજ ગામડે ગામડે, તાલુકે તાલુકે, જિલ્લે જિલ્લે જે રાજપૂત સમાજ જાગૃત થયો છે એની વાચા બની અને ત્યાં આજે મિટિંગ કરવાના છે. એટલે અમને ખૂબ ભરોસો છે અને સંકલન સમિતિ ખૂબ સારો એવું નિર્ણય લાવશે એવી અમને આશા પણ છે. જી બિલકુલ. આપણી સાથે જોડાઈ ગયા છે હેતલબા ચુડાસમા. આપ જણાવશો કે જેમ કે માહિતી મળી રહી છે કે ગુજરાતમાં કહી શકાય કે 8 બેઠકો ઉપર રાજપૂત સમાજનું પ્રભુત્વ છે અને તેમાં પણ અત્યારે રાજપૂત સમાજ આખું એક થઈ ગયું છે. તો શું લાગે છે કે 8 જે બેઠકો છે તેની ઉપર શું અસર થશે? આમ આપણે જોવા જઈએ તો રાજપૂત સમાજ સિટી પ્રમાણે 8 છે, બાકી તો ગુજરાતમાં બચિત રાજપૂત સમાજ તમે જોઈ જ શકો છો. તો જો આમની માંગ છે કે રૂપાલાભાઈની ટિકિટને રદ કરો, જો થઈ જાય તો આપણે એ સારું રહેશે, નહીંતર આની તો ગંભીર અસર બધે જોવા મળશે જ તે, કારણ કે ઘણા મત ઓછા થશે. એટલે આમાં તો ખાલી એટલું જ કહી શકાય કે માંગ સાચી છે તો આ માંગને અનુસરણ કરી અને આ વસ્તુને ધ્યાનમાં દોરે. અમારે સરકાર સાથે કોઈ વાંધો નથી, અમને ભાજપ પક્ષ સાથે પણ કંઈ વાંધો નથી. બસ ખાલી માંગ એટલી છે કે જે અભદ્ર શબ્દ બોલાણા છે એ ટિપ્પણી વારંવાર ક્ષત્રિય સમાજ સાથે ન થવી જોઈએ, એના માટે જ આ માંગ કરવામાં આવી છે. એટલે બને ત્યાં સુધી આનું સારું ડિસિઝન લેવાઈ જાય એવી જ અમારી આશા છે. જી બિલકુલ. આપ જણાવશો કે હમણાં માહિતી મળી હતી કે જુનાગઢ, જામનગર, ભાવનગર બધી જે ક્ષત્રિય સમાજ આગળ આવ્યો છે તેમાં ઘણા બધા મહિલા પ્રમુખ છે કે તેમના દ્વારા એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે અમે જોહર કરીશું, જો અમારા ફેવરમાં નહીં આવે તો જોહર કરીશું. કેમ કે પહેલાંના સમયમાં જોહર કરવું ને અત્યારના આધુનિક સમયમાં આ જોહરનું પહેલીવાર આવું સામે આવ્યું છે. તો એ બાબતે શું કહેશો કે અત્યારે ક્ષત્રાણીઓએ અત્યારે આટલું આગળ આવીને વિરોધ કરવો પડે છે? હા, એવું છે કે શબ્દ એવા બોલાણા છે ને કે ક્ષત્રિયના દીકરાઓને તો આનો આક્રોશ થયેલો જ છે. આ આક્રોશ ક્ષત્રિયાણીમાં પણ આપણે ઠેર ઠેર જોવા મળ્યો જ છે, આપ જોવો જ છો. એટલે અત્યારે તો કેવું કે આ એક ક્ષત્રિયાણીનો આક્રોશ જ છે કે અમે જે કરેલું છે એ કરીને બતાવવામાં અમે સક્ષમ છીએ. એ વાતને એમને આપણે એ વાત સાંભળેલી જ છે કે જોહર થયેલું છે, એટલે જ એમને આ વાત પાછી રિપીટ કરી છે. કારણ કે જે નથી થયેલું એ રૂપાલા સાહેબે વર્ણવેલું છે, જે તો થયેલું છે એ ક્ષત્રિયાણીઓ દર્શાવવા માંગે છે કે જે કરેલું જ છે એ તો પાછું આવવું જ જોઈએ એમ. એટલે કદાચ આ એમની ચીમકી સમજી શકો કે એમનો આક્રોશ પણ કહી શકાય. જી બિલકુલ. આપણી સાથે બીનાબા પરમાર પણ જોડાઈ ગયા છે. આપ જણાવશો કે આપનું શું કહેવું છે? જેમ કે બધા જ તમામ જે અત્યારે રાજપૂત સમાજ જે મહિલાઓ સાથે વાત કરી એમને પણ કીધું કે આવી રીતે થવું જ જોઈએ,
તો આપનું શું કહેવું છે કે વડોદરામાંથી રાજકોટથી અને અત્યારે રાજકોટમાંથી પણ આપણે વાત કરીએ તો રાજકોટમાંથી પણ અત્યારે તો આંદોલન કરી રહ્યા છે, બેનર પોસ્ટર વોર તો ચાલતી જ હતી, બોયકોટ રૂપાલા કે જે બોયકોટ પરસોત્તમ રૂપાલા તે પણ ચાલી રહ્યું છે. તો હવે આગળ શું રણનીતિ આપ જોઈ રહ્યા છો કે આગળ હવે શું થશે જો અગર સમાધાન નહીં થાય તો? બસ અમારી એક જ માગ છે કે રૂપાલા સાહેબને રદ કરો. જી. બસ અમારી એક જ ઈ છે ને અમને એટલે આનું થવું જ જોઈએ. જી અમારું જી સ્વાભિમાન હોય ને. જી જી બિલકુલ, સ્વાભિમાનને ઠેસ પહોંચી છે. જી જી બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા રાજપૂત સમાજના તમામ જે મહિલાઓ છે તેમની સાથે આપણે વાત કરી કે તેમનું શું કહેવું છે કે અત્યારે જે ચિંગારી ઉઠી છે એ સંવાનું નામ નથી લઈ રહી, મધપૂડો જે છંછેડાયો છે તે પણ અત્યારે સંવાનું નામ નથી લઈ રહ્યો. હવે આ વિવાદનો અંત ક્યારે આવશે? મેઇન તો હવે આપણે એ જોવું રહ્યું કે જેમ કે કાલે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ કહ્યું હતું કે રાજપૂતોએ મોટું મન રાખીને માફી આપવી જોઈએ. તો હવે જોવું એ રહ્યું કે રાજપૂતો મોટું મન રાખીને માફી આપી રહ્યા છે કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે પછી અમિત શાહે મેદાનમાં આવવું પડશે. તો હવે દર્શક મિત્રો, આ સવાલ ઊભો થયો છે ને તેની માટે આજે બપોરે જે 3 વાગે બેઠક છે તેની ઉપરથી જ આપણને જાણકારી મળી જશે કે હવે આગળ શું થવાનું છે. તો આ જ રીતથી તમામ અપડેટ્સ માટે અમારી સાથે જોડાતા રહેજો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા, સ્પાર્ક ટુડે ન્યૂઝ.